નમસ્કાર, નવોદય સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। આ સિરીઝનું નામ છે ઢ। આ ઢ સિરીઝની અંદર આપણે શું કરીશું તો આપણે ધોરણ 9ના જેટલા પણ વિજ્ઞાનના પ્રકરણો છે એને એક પછી એક આપણે જોતા જઈશું, બરાબર? ઓકે, તો આજે સૌથી પહેલું જે પ્રકરણની શરૂઆત કરીએ છીએ એ પ્રકરણ છે આપણું ગતિ। આપણે પ્રકરણને એવી રીતે સમજીશું કે પરીક્ષાલક્ષી હોય, સમજણમાં સરળ પડે અને ટૂંકામાં ટૂંકું વ્યવસ્થિત મસ્ત રીતે સમજી શકાય એવી રીતે હું તમને બધા પ્રકરણ દરેક પ્રકરણને સમજાવવાનો પ્રયત્ન કરીશ। હવે આગળ બહુ વધુ વાત ન કરતા આપણે પ્રકરણની શરૂઆત કરી। સૌથી પહેલો પ્રકરણનું જે નામ છે ગતિ। ગતિ એટલે શું તો આપણે સૌથી પહેલા સમજીએ કે ગતિ એટલે શું। તો ગતિની હું સૌથી પહેલા વ્યાખ્યા લખું છું। ગતિ એટલે શું તો ગતિની વ્યાખ્યા એવી થાય, કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ જે પદાર્થને સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે તે પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય। ઓકે, તો કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો જે પદાર્થની સાપેક્ષે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે તે પદાર્થની સાપેક્ષે ગતિ કરી એમ કહેવાય। અહીંયા એક શબ્દ વારંવાર રિપીટ થયો, પુનરાવર્તન થયો, એ શબ્દ છે સાપેક્ષ। તો આપણે બધા શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ અને શબ્દોને સમજશું તો આપોઆપ ગતિની જે મતલબ છે, એનો જે વ્યાખ્યા છે એ આપોઆપ આપણે સમજી શકશું। સૌથી પહેલા અહીંયા જે અગત્યના શબ્દો છે એ બીજા પદાર્થની સાપેક્ષે, બરાબર, અને એક શબ્દથી અહીંયા સ્થાન બદલે। ઓકે, તો અહીંયા તમને આપણે જે બે જોવાના છે, એક તો બીજા પદાર્થની સાપેક્ષે અને એક છે અહીંયા કને સ્થાન બદલે। તો એ તો સમજમાં આવે, એ આપણે ખબર પડે કે કોઈ પદાર્થ સ્થાન બદલતો હોય, કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો એને ગતિમાં કહેવાય, નહીં તો એને શું કહેવાય, સ્થિર। એ તો આપણી સહજ સમજણ ઉપરથી ખબર પડે। પણ અહીંયા કને સાપેક્ષ શબ્દ આવે છે, એનો મતલબ શું છે તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું। માની લો કે તમે અને તમારા કોઈ મિત્ર ટ્રેનમાં જઈ રહ્યા છો। તમે અને તમારા કોઈ મિત્ર ટ્રેનમાં જઈ રહ્યા છો અને તમારા કોઈ ત્રીજો મિત્ર એ પ્લેટફોર્મ ઉપર ઊભો છે। એ ક્યાં ઊભો છે? પ્લેટફોર્મ ઉપર ઊભો છે। હવે મારો પ્રશ્ન એમ છે કે શું ટ્રેન ધીમે ધીમે આગળ વધવાની શરૂઆત કરે છે તો પછી હવે મારો એવો પ્રશ્ન છે કે શું તમે ગતિ કરી રહ્યા છો? તમારો જવાબ હા કે ના? શું તમે ગતિ કરી રહ્યા છો? તમારો જવાબ હા છે કે ના? તો જરાક વિચારો। ઓકે, આ વિચારવાથી જો તમે બરાબર વિચારશો ને તો તમને અહીંયા કને મૂંઝવણ ક્રિએટ થશે। જો પ્લેટફોર્મ ઉપર ઉભેલો વ્યક્તિ તમને જોશે તો તમે ગતિમાં દેખાશો, પરંતુ તમારી સાથે બેઠેલો વ્યક્તિ, તમારો સાથી બેઠેલો મિત્ર જો તમને જોશે તો તમે ગતિમાં દેખાશો નહીં। આમ તમે ગતિ કરી રહ્યા છો એનો આધાર કોણ જોવે છે એના ઉપર છે। પ્લેટફોર્મ ઉપર ઉભેલો મિત્ર તમને જોવે છે તો તમે પ્લેટફોર્મ ઉપર ઉભેલા મિત્રની સાપેક્ષે ગતિમાં છો, પરંતુ તમારી બાજુની જ સીટ ઉપર બેઠેલો વ્યક્તિ છે એ તમને જોવે છે તો એના માટે તમે કેવા છો? સ્થિર છો। એટલે એના માટે તમે ગતિ કરતા નથી। આમ ગતિનો જે ખ્યાલ છે ને એ સાપેક્ષ છે, અને સાપેક્ષ ગતિના ખ્યાલ માટે આગળ જતા આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક બહુ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપેલો છે। આપણે એટલું બધું ડીપમાં ન જતા આપણે આપણા માટે એટલું સમજી લઈએ કે ગતિની જે સમજણ છે એ સાપેક્ષ છે। આપણે બહુ બધી સાપેક્ષની ચર્ચા નહીં કરીએ, આપણે સામાન્ય રીતે જમીનની સાપેક્ષે વાત કરીશું। હું તમને એમ કહું કે કોઈ ગાડી 50ની ઝડપથી આગળ વધી રહી છે તો હું અહીંયા સ્પષ્ટ નથી કરતો કે કોની સાપેક્ષે આગળ વધી રહી છે। જ્યારે હું સ્પષ્ટ નથી કરતો ત્યારે આપણે જમીન એટલે પૃથ્વીની સાપેક્ષે ગણતરી કરતા હોઈએ, પરંતુ એક ખ્યાલ તમને એકદમ સ્પષ્ટ થઈ ગયો
કે ગતિ કોઈ પદાર્થ ગતિ કરે છે કે નહીં એનો જે આધાર છે એ કોની સાપેક્ષ એમને કોણ જોવે છે એના ઉપર આધાર રાખે. કોઈ એક માટે બીજો પદાર્થ ગતિમાં હોય અને એ જ પદાર્થ કોઈ માટે ના પણ હોય. એટલે પદાર્થ ગતિ કરે છે કે નહીં એનો આધાર કોણ જોવે છે એના ઉપર છે. આપણે સામાન્ય રીતે સાપેક્ષ ગતિની ચર્ચા નહીં કરી, આપણે જમીનની સાપેક્ષ ગતિની ચર્ચા કરીશું. ગતિની વ્યાખ્યાની અંદર બીજો એક જે શબ્દ છે એ મેં તમને એ કહ્યું તો સ્થાન બદલે છે. સામાન્ય રીતે કોઈ પદાર્થ સ્થાન બદલતો હોય તો જ આપણે એને કહીએ છીએ ગતિમાં છે એમ કહેવાય. ઓકે, તો કોઈ પદાર્થ સમયની સાથે સ્થાન બદલતો હોય તો એને આપણે સામાન્ય સ્વરૂપે આપણે પદાર્થ ગતિમાં છે એમ આપણે કહીએ છીએ. હવે જ્યારે વિજ્ઞાનની વાત કરતા હોય ને ત્યારે આપણે માત્ર વ્યાખ્યા અને શબ્દોથી કામ ચલાવતા નથી. હંમેશા એક પ્રશ્ન વિજ્ઞાનની અંદર ઉપજે છે, એ પ્રશ્ન છે કેટલી ઝડપ છે એનું માપન. હંમેશા માત્ર એમ કહું કે કોઈ વ્યક્તિ છે ઝડપથી જઈ રહ્યો છે, બરાબર, તો એટલાથી ન ચાલે. વિજ્ઞાન એના પાછળ એક પ્રશ્ન પૂછશે કે કેટલી ઝડપ છે, બરાબર, તો એનો પણ જવાબ આપણે આપવો પડે. તો એનો જવાબ માપવા માટે, ગતિને માપવા માટે આપણે સૌથી પહેલા શું માપવું પડશે? સ્થાનનો ફેરફાર. કારણ કે ગતિની વ્યાખ્યાના જે મુખ્ય શબ્દો છે ને એની અંદર એક તો સાપેક્ષ શબ્દ હતો અને બીજો છે સ્થાન બદલે છે. તો આપણે સ્થાનનો ફેરફાર થાય એને માપીએ તો આપણે ખબર પડે કે ગતિ કેટલી વધારે છે કે ઓછી છે. તો સ્થાનનો ફેરફાર માપવા માટે બે રીત છે. સ્થાનના ફેરફારને માપવા માટેની રીત. તો સ્થાનના ફેરફાર આપણે બે રીતે માપશું. એક અંતરથી અને બીજું જે આપણે માપશું એ છે સ્થાનાંતર. આપણે ગતિનો ફેરફાર ગતિને માપવી હશે તો સ્થાનનો ફેરફાર માપવો પડશે, અને સ્થાનના ફેરફાર માપવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ. એક તો છે અંતર અને બીજો છે સ્થાનાંતર. સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે બંનેનો અર્થ સમાન લઈએ છીએ, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ બંનેનો અર્થ અલગ છે. આ વસ્તુની ખાસ નોંધ લેવી. અંતર અને સ્થાનાંતર વિજ્ઞાનમાં બંનેનો અર્થ અલગ થાય છે. આ અંતર અને સ્થાનાંતર શું છે એને હું તમને સ્પષ્ટ સમજણ આપું. તો સૌથી પહેલું આપણે જોઈ લઈએ અંતર. અંતર કોને કહીશું? તો પદાર્થે કાપેલા કુલ પથને અંતર કહીશું. સૌથી સરળ વ્યાખ્યા છે. પદાર્થે કાપેલા કુલ પથને અંતર કહે છે. ઓકે, પદાર્થે કાપેલા પદાર્થ કુલ કેટલું અંતર કાપે છે, કુલ કેટલો પથ કાપે છે એને આપણે શું કહીશું? અંતર કહીશું. તો સાથે સાથે સ્થાનાંતર પણ લેતો જાઉં ત્યાં કરીને. તો અંતર અને સ્થાનાંતર બંનેની સરખામણી કરશું, બંનેની તુલના કરશું તો એકદમ ચોક્કસ સમજાઈ જશે. તો હવે હું અહીંયા કરીને લઈ લઉં છું સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહે છે? બરાબર, અંતર અને સ્થાનાંતરની સરખામણી કરતા કરતા આપણે જોતા જશું કે બંનેમાં શું ફરક છે અને બંનેનો અર્થ શું થાય. તો સ્થાનાંતરનો અર્થ થશે પદાર્થના અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. પદાર્થના અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. સ્થાનાંતરની અંદર માત્ર બે જ વસ્તુ ઉપર ધ્યાન રાખવું. તમને જ્યારે પણ સ્થાનાંતર પૂછે છે ત્યારે તમારે બે વસ્તુ ઉપર ફોકસ કરવું. એક તો પ્રારંભિક શું છે અને અંતિમ શું છે. વચમાં પદાર્થ ગમે ત્યાં ગયો હોય, પદાર્થ પ્રારંભમાં ક્યાં હતો અને પદાર્થ અંતમાં ક્યાં હતો, એના વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. પછી પ્રારંભિક થી અંતિમ એ ગમે એ પથ ઉપર ગમે ત્યાં ફરીને આવે છે. સ્થાનાંતર માત્ર બે જ વસ્તુ ઉપર આધાર રાખે છે, બે જ મુદ્દા ઉપર. એક તો અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેના અંતર ઉપર. એટલે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ઉપર જ આધાર રાખે છે. એક ઉદાહરણ લઈ લે તો ઉદાહરણ દ્વારા તમને સ્પષ્ટ અને ચોક્કસ સમજાશે. હું એમ કહું છું આ બંનેને સમજાય એવું એક ઉદાહરણ લઉં અને એક ઉદાહરણ માટે હું બંને વસ્તુ સમજાવી દઉં કે અંતર શું થશે અને સ્થાનાંતર શું થશે. માની લઈએ કે આપણે કોઈ એક આ ચોરસ બગીચો છે,
આપણે એવું માની લઈએ કે આ એક ચોરસ બગીચો છે, બરાબર. બગીચાના બિંદુના યામ આપી દઈએ આપણે નામ, બરાબર. આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ, આને આપણે સી કહી દઈએ, આને આપણે ડી કહી દઈએ. તો આ કોઈ એક બગીચો છે. ઓકે, આ શું છે? આપણો કોઈ બગીચો છે. ઓકે, આ બગીચાની જે બાજુની લંબાઈ છે, બગીચાની બાજુની લંબાઈ છે એ આપણે માની લઈએ કે 10 મીટર છે. કેટલી છે? 10 મીટર. તો આ 10 મીટર હશે, તો દરેક 10 મીટર હશે. બગીચો ચોરસ છે. ઓકે, તો આ ચોરસ એક બગીચો આપણે માન્યો છે જેની બાજુની લંબાઈ કેટલી છે? 10 મીટર છે. હવે આ ચોરસ બગીચામાં એ થી કોઈ એ ઉપર આ મગન છે, બરાબર. તો મગન એ ઉપરથી શરૂઆત કરે છે. મગન બગીચાને કિનારી કિનારીએ ચાલે છે અને એ ઉપરથી શરૂઆત કરે છે. મગન આ જે ચોરસ બગીચો છે એના ઉપર ચાલવાની શરૂઆત એ ઉપરથી કરે છે. તો મગન એ થી બી ઉપર જાય છે. મગન પહેલા એ થી બી ઉપર જાય છે, ત્યારબાદ બી થી સી ઉપર જાય છે અને ત્યાંથી સી થી ડી ઉપર જાય છે. અને મગન અહીંયા કને પોતાની જર્ની પૂર્ણ કરે છે. ઓકે, તો મગને એ થી શરૂઆત કરી, એ થી બી ઉપર ગયો, બી થી સી ઉપર અને સી થી ડી ઉપર ગયો, બરાબર. આટલી ખબર પડી. એક ચોરસ બગીચો છે, દરેક બાજુની લંબાઈ 10 મીટર છે. મગન એ થી શરૂઆત કરીને બી ઉપર, બી થી શરૂઆત કરીને સી ઉપર અને સી થી શરૂઆત કરીને ક્યાં કને ગયા? ડી ઉપર ગયો. ઓકે, તો હવે આ જે કિસ્સો છે ને, આ કિસ્સા માટે આપણે અંતર અને સ્થાનાંતર બંનેને સમજવાનો પ્રયત્ન કરી. આ કિસ્સા માટે અંતર અને સ્થાનાંતર સમજી જશો, એનો મતલબ તમે દરેક કિસ્સા માટે અંતર અને સ્થાનાંતર સમજી જશો. હવે અંતર એમ કહે છે કે પદાર્થે કાપેલા કુલ પથને શું કહે છે? અંતર. તો આપણા કિસ્સામાં પદાર્થ એટલે શું? મગર. તો મગરને કુલ કેટલું અંતર કાપ્યું, કેટલો પથ કાપ્યો, મગરને કુલ કેટલો પથ કાપ્યો. તો હું આ કિસ્સામાં એની ગણતરી કરીશ ને, અહીંયા કને ઉદાહરણના આ કિસ્સાની અંદર હું જો એની ગણતરી કરીશ ને, તો પહેલા મગન એ થી બી ગયો, બી થી સી ગયો અને સી થી ડી ગયો. એટલે મગન પહેલા આ કિસ્સાની અંદર જો હું અંતરની ગણતરી કરું તો પહેલા એ થી બી ગયો, બી થી મગન સી ગયો અને સી થી મગન ક્યાં ગયો? ડી. તો એ થી બી ગયો એટલે 10 મીટર કાપ્યું અને અંતર, બી થી સી માં એને 10 મીટર અંતર કાપ્યું અને સી થી ડી માં એને કેટલું કાપ્યું? 10 મીટર. એટલે ટોટલ એને 30 મીટર અંતર કાપ્યું. ટોટલ એને અંતર કેટલું કાપ્યું? 30 મીટર કાપ્યું. ઓકે, તો અંતર સમજાઈ ગયું. સામાન્ય જીવનમાં જે અંતરનો શબ્દ અર્થ કાઢી છે એ જ અહીંયા મતલબ છે. હવે સ્થાનાંતર મહત્વનું છે. આ કિસ્સાની અંદર સ્થાનાંતર શું થશે? તો સ્થાનાંતરમાં મેં કીધું કે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. તો આપણું પ્રારંભિક બિંદુ એ હતું. પ્રારંભિક બિંદુ આપણું શું હતું મિત્રો? એ હતું. અને અંતિમ બિંદુ આપણું હતું ને ડી હતું. આપણું પ્રારંભિક બિંદુ એ હતું ને અંતિમ બિંદુ આપણું હતું ડી. વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર. હવે જ્યારે વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર શોધવાનું હતું, પ્રારંભિક બિંદુ નક્કી કરો, અંતિમ બિંદુ નક્કી કરો અને પછી સીધી લીટી દોરો વચમાં. તો મેં આ પ્રારંભિક બિંદુ નક્કી કર્યું, અંતિમ બિંદુ નક્કી કર્યું અને સીધી રેખા દોરી, સીધી લીટી દોરી. એ જે લીટી એટલે કે રેખાની જે લંબાઈ હશે, આમ તો રેખાખંડ જ હોય, રેખાખંડની જે લંબાઈ હશે એ આપણું શું થઈ જશે? સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે હું ફરી કહું છું, પેલા અંતિમ બિંદુ નક્કી કરો, પ્રારંભિક બિંદુ નક્કી કરો. તો આપણે આ પ્રારંભિક બિંદુ, આપણું અંતિમ બિંદુ નક્કી થઈ ગયું. આ બંને વચ્ચે એક સીધી રેખા દોરી. આ રેખાની લંબાઈ કેટલી મળી? 10. રેખાની લંબાઈ કેટલી મળી? 10. તો આ કિસ્સાની અંદર સ્થાનાંતર કેટલું થયું આપણું? 10. ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ અંતર અને સ્થાનાંતરમાં શું ફેરફાર છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ તો તમને એકદમ વ્યવસ્થિત સમજણ પડી જશે. માની લો કે આ ચોરસના બદલે કોઈ વર્તુળાકાર બગીચો છે. આ કોઈ વર્તુળાકાર બગીચો છે. ઓકે, આ વર્તુળાકાર બગીચાની અંદર મગરનો ભાઈ ચમન, આપણે શું લઈએ? ચમન. તો મગરનો કોઈ એક ભાઈ છે ચમન. આ ચમન ચાલવાનું શરૂઆત કરે છે. વર્તુળાકાર બગીચો. આ બગીચાની જે ત્રિજ્યા છે, હું એમ માનું કે આ બગીચાની ત્રિજ્યા 7 મીટર છે. કેટલી છે? 7 મીટર છે, બરાબર. તો બગીચો કોઈ વર્તુળાકાર બગીચો છે અને બગીચાની ત્રિજ્યા 7 મીટર છે. આના ઉપર મગરનો ભાઈ આ છે ચમન. ચમન આપણે જરાક ચમન. ઓકે, તો આ ચમન છે એ અહીંયાથી ચાલવાનું શરૂઆત કરે છે અને આ વર્તુળાકાર બગીચાને ગોળ પરિભ્રમણ કરી કિનારી કિનારી ચાલે છે. એકદમ કિનારી ઉપર ચાલી અને પાછો જે બિંદુ ઉપર હતો એ બિંદુ ઉપર આવી જાય છે. એટલે ચમાને અહીંયાથી શરૂઆત કરી અને આખું ગોળ ફરી અને પાછો એ પોતાની મૂળ જગ્યા ઉપર આવી ગયો.
હવે આ કિસ્સાની અંદર આપણે સમજી લઈએ કે અંતર કેટલું થશે અને સ્થાનાંતર કેટલું થશે, બરાબર. તો આ કિસ્સાની અંદર આ ઉદાહરણ આપણું બીજું ઉદાહરણ થઈ ગયું, આ ઉદાહરણ આપણું હતું પહેલું. તો ઉદાહરણ બીજાની અંદર અંતર કેટલું થશે? તો મેં અંતર ફરી કીધું કે કુલ કેટલો પથ કાપે છે એને શું કહેશું આપણે? અંતર. કુલ કેટલો પથ કાપે છે એને શું કહેશું આપણે? અંતર. તો અહીંયાથી શરૂઆત કરી અને અહીંયાથી આખો આમ વર્તુળાકાર રાઉન્ડ મારી અને પાછો તે જ પોઝિશન ઉપર આવ્યો એટલે વર્તુળની કિનારીની જે લંબાઈ હોય એટલો પથ કાપ્યો. વર્તુળની કિનારીની જે લંબાઈ હોય એટલો પથ કાપ્યો અને વર્તુળની કિનારીની લંબાઈ એટલે આપણે થાય પરિઘ. અને પરિઘ માટે જો તમને યાદ હોય તો ગણિતમાં એક સૂત્ર છે 2πr. સૂત્ર શું થાય? 2πr. એટલે અંતર થશે આપણું વર્તુળના પરિઘ જેટલું અને વર્તુળના પરિઘ માટે જે આપણું સૂત્ર છે 2πr. આ જ્યાં ત્રિજ્યા છે, પાઈની કિંમત 22/7, આર આપણી 7 છે તો 7 7 કે અંતર 22 દુ 44 મીટર. તો આપણું અંતર અહીંયા થઈ ગયું આપણું 44 મીટર. ઓકે. અને અહીંયા કને આપણું સ્થાનાંતર જોઈએ. સ્થાનાંતર ઉદાહરણ નંબર 2 ના કિસ્સામાં સ્થાનાંતર જોઈએ. તો ફરી મેં તમને કીધું જ્યારે જ્યારે સ્થાનાંતર આવે ત્યારે એક જ કામ કરવાનું, પ્રારંભિક બિંદુ ગોતવાનો, અંતિમ બિંદુ ગોતવાનો અને એના બે વચ્ચેનું અંતર તમારે શોધવાનું. તો બરાબર. તો પ્રારંભિક બિંદુ આપણો કયો છે? આ. અંતિમ બિંદુ કયો છે? આ. બંને કેવા છે? સેમ. એ બે વચ્ચે સેમ જ બિંદુ વચ્ચે લીટી દોરી તો લીટી ના જ દોરાય. સેમ જ બિંદુ વચ્ચે બે સેમ જ બિંદુ છે એકબીજા ઉપર તો એના ઉપર લીટી એટલે કે રેખા દોરાશે નહીં. એટલે એની લંબાઈ કેટલી આવશે? 0. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. કારણ કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને કેવા છે? સરખા છે. ઓકે. તો હવે મને એવું લાગે છે કે તમને અંતર અને સ્થાનાંતરનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. અંતર અને સ્થાનાંતરમાં શું ફેરફાર છે. હવે આગળના વિડીયોની અંદર આપણે અંતર અને સ્થાનાંતરનો તફાવત, એકમો અને સૂત્રોથી સમજાવીશ અને ત્યારબાદ આપણે આગળ વધીશું.